ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 56 અન્વયે સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે, પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સંખેડા ગ્રામ પંચાયતના શિવાંગીબેન ચેતનકુમાર પટેલે આ અંગે વાંધો રજૂ કરતા નામદાર ગુજરાત હાઈકોર્ટે લેટેસ્ટ પેટન્ટ અપીલની અંદર નંબર 543/2017માં ચુકાદા અન્વયે સરપંચની ચૂંટણી થયેથી 1 વર્ષ સુધી અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી શકાય નહીં કે તેને પસાર કરી શકાય નહીં. તેવી જ રીતે તાલુકા પંચાયતના પ્રમુખ સામે 6 મહિના સુધી આવી દરખાસ્ત લાવી શકાય નહીં કે પસાર કરી શકાય નહીં, અને પસાર કરવામાં આવી હોય તો તેનું કોઈ કાયદેસરતા રહેતી નથી. તેની તમામ લોકોએ જાણકારી લેવી જરૂરી છે. અને નામદાર હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં તેમ છતાં પણ જો અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવે તો તેની સામે કન્ટેમ્પ્ટ પણ દાખલ થઈ શકે, અને તે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 294 અન્વયે એને રદપાત્ર ઠરે છે. આ સંજોગોની અંદર હઠાગ્રહ રાખ્યા વગર કાયદાને માન આપવું અને નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓને એ બંધન કરતા છે. જો તમે બંધન કરતા નહીં રહો તો તમારી સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. થેન્ક યુ.